ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના મારા નવા બ્લોગ વિડીયોમાં. તો અત્યારે બ્લોગ વિડીયો આપણે સ્ટાર્ટ કરી દીધો છે સૃષ્ટિવાના ઘેર. હું આજ તો વહેલા ઉઠ્યો હતો કારણ કે નાહી ધોઈને સવારે પૂનમ હતી એટલે વાઘુભાન બધા ગયા હતા અમે માતાજીએ દર્શન કરવા માટે યાહોર વમીએ હર્ષિતમાન મંદિરે કુરબાભાઈએ અને રમભાઈમાં દર્શન કરવા. તો વહેલા દર્શન કરીને નાહી ગયા છીએ. પછી હું સીધો આવ્યા તો સૃષ્ટિવાના ઘેર. તો સૃષ્ટિ તૈયાર થતી હતી એટલે બરાબર સવા હશે થાય હવે હશે જા એના વિડીયો તારા જિંદગી હવાનું છે મોટું જેટલી ગયેલા તે હવાઈ સારું બીજામાં દ્રષ્ટિ ગીત ગા વિડીયો ઉતાર આપણે ઉતારતો નહીં બાકીના વિડીયો ડબ્બર બોલ એક દાવ લઈ ગયો તો નહીં તે વિડીયો 70,000 હેડ્યો. હા અમતાજી તો વહેલા નાસ્તામાં છે બટાકા ભૂંગળા બનાવેલા મેળ્યા છે ને ખાવા હોય ને દશેરા હવે ખાવા હશે મેં તું મુખો ખેડે તાણે મુખો હા દસ્તુ હોય જેને ખાવાની મારે ખાવા હોય વિડીયો આસાન નંબર અપલોડ કરે કદાચ તો આજુબાજુ જોવા નહીં 11 વાગે બટાકા ખાવા માટે આવી જાય બરોબર. હવે વિડીયો પછી તારી કાલ અપલોડ કરી 8 વાગે વહેલા એટલી ગયા તો તાકું તસવીર પડી જાય હું ખાઈ દઉં હાલ એ ગમે શંકા કર્યો તો મારી જોડે ના રહો. એ તમારા શંકાથી રહો. બીજું કોઈ શંકો કરે તરત એની ઓટ કાઢે. હું શંકો કરું કદી ના રહો. પેલી દસ્તી હું લાવી દસ્તી લાડો તો દસ્તી મેકઅપનો સામાન જો હોય ઓય બતાડજે દસ્તી શું હોય હા હું ચોપો કરલી વાળમાં ચોપો વળાવવાની. બીજું તે બાલે તણાઈ જાય બાપડી સોપડી તણાઈ જાય એટલી ફીટ ચોટી બંધવામાં આવે. બીજું હા હા જો ડબો લીધો તો રવા માંડ્યો ફેદવા અને ડબો ફેદવા ડબો નહીં આવતી બધાને નહીં હું જ ખાઉં. જો આ બે ફેદવા બે જાય રસાવાળા બટાકા પેલા મેં કીધું તારે દૂર આવું તો મોઢે આવેલા એ તો સારું છે મસ્ત બન્યું હો. તો જોઈ લો ગડે વહેલા આવો નાસ્તો કરે કેમ તો પાવડર થઈ ગયો હા વધેલું ઓય કેટલામાં આવ્યો તું 10માં આવ્યો આવડું છોકરું 10માં આવ્યું આવડું છોકરું 10માં આવ્યું તો છે ને હાલ હા 15માં 10માં હોય અને હોળમું બેઠું તાર બર્થડે તાણા 11મા મહિના તારીખ 25/11 એટલે ચલો હોળ પૂરા ના 15 પૂરા તો હવે શુભમના 10માનું બોર્ડ કાઠું ગામ છે હવે તમારે 90% ખબર બોલ 41 38 ખાભાઈ ને હેડ 9માં ટકા ના લાવ્યો 10માં તો તાણ હવે કેવું મારે પાસ નહીં ટકા જો સૃષ્ટિએ તાજી કે હા વાળો આવું ભણા તો ટ્યુશન બંધ થઈ જાય ગણિત વિજ્ઞાનનું કારણ કે 10માં બીજું બધું તો આવડે પણ મેન ગણિત વિજ્ઞાન જ કાઢવું પડે. બાકી બીજામાં તો કોઈ વાતો આવતો નથી. જોકે મારે એવું જ હતું હું તો પાસો પડ્યો તો ગણિતમાં જ પાસો પડ્યો બાકી બીજામાં તો આગળ જ હતો. મારા 10માં હતા 70%. કઈ દેખ જેને ખાવા હોય ને આવી જજો ના હું તો આજ મેં 7 વાગે નાસ્તો કરીને વાઘુબાન બધા ગયા હતા અમે હર્ષિતભાઈ પૂનમ છે ને
ના લે તો ગાંઠિયા ગાંઠિયા ગોઠિયા ડાંગ ભર્યા અને ગોઠિયા પણ પેલા નહીં હો એક જગ્યાએથી લાવવું ડાયરેક્ટ લાઈવ અલા આમ તો એ સારા ભાવ થોડો ઘણો હવે અમારો ટાઈમ થઈ ગયો છે તો હું જઉં છું એસપી ટોયસ પાટણ કારણ કે રવિવાર છે બીજા બધા જાહેર મારા વાત ત્રીજો રવિવાર છે એ હઈ ચાર દાડા જે મેં રજાઓ પાડી હતી ને એ હવે 4 રવિવાર મેં ભરું છું ના રે હાજર પૂરા થઈ જાય વળી પાછો આજે પેલો આજે નહીં આવે કાલ ભાવ કીધું હતું પણ હવે પૂછું પછી વાત કારણ કે હું 4 દાડા રજાઓ પાડી હતી આ ત્રીજો રવિવાર છે હવે એક રવિવાર બાકી છે હવે જોવું પણ આ પૂનમ સેટ આજ તો ભાઈ રહેવું પડે શોપિંગ કારણ કે પૂનમ બહુ ટ્રાફિક હોય કારણ કે પૂનમના રવિવાર બે ભેગું છે આજ એટલે ઘણા બધા આવતો હોય ચાલે એટલે આજ રહેવું પડશે બાકી આમ તો જતો તો આપણે 2-3 પાર્સલ હતા કાલ અનબોક્સ કર્યા હતા અને એક પાર્સલ આપણે બાકી રાખ્યું હતું સાદર રમકવાનું એ આપણે આજ અનબોક્સ કરવાનું કારણ કે ભાઈ વધારે ભેગું થઈ જાય તો વિડીયો લોંગ થઈ જાય એટલા માટે કાલ નહોતું કર્યું ના જ કરીએ પાછી મારી જગ્યા એવું છે ને એટલે બધું જોઈ વિચારીને કરવું પડે તો જોઈ લો આજના પાર્સલમાં પહેલાં નીકળ્યો છે હારા મળ્યા કહેવાય ફૂલ રેકેટ બરાબર સાદા છે હારા મળ્યા છે ઓકે બીજા નંબર આ ઘૂઘરાના શેટ ઘૂઘરા શેટ તો છે કે બહુ આવી ગયા તો ફૂલ રેકેટના ફૂલ પછી આ ડોલ સેટ વિષ્ણુ અને વિડીયો શૂટિંગ માટે યાદ છે આપણે જે આપણે રીલમાં ન માલ્યું તીતી ઘોડો એવા જ વિડીયો શૂટિંગ કરાવે બરાબર એના પછી ચૂચુવાળા રમકડા અને બીજી એક નવી વસ્તુ લાવ્યા છીએ કેમ કે કોઈ અમુક ઘણીવાર કસ્ટમર આવતા માગતા કે ગાડી મૂકવા માટેની વસ્તુ તો એવી વસ્તુ લાવી દીધી છે પછી વિડીયોમાં બતાવું હાલ થોડી ઉતાવળ હતો ફટાફટ અનબોક્સ કરી દઈએ ઓકે ઘૂઘરા પછી આ એનો ટેડી ડોગ પછી સસલું પછી આ ડોગ એક આ ટોપીવાળું ટોપી વગરનું પછી એક આ વ્હાઈટ ડોગ પછી પેલો પંખો પેલો કુલરવાળો આગળ વેચાઈ ગયો હતો એટલે ફરીથી લાવ્યો કારણ કે આ પંખો છે ને હું ખુદ યુઝ કરું છું એટલે પાણી ભરી એક આ ટોપીવાળું ટેડી આ રેડ કલરનું ટોપીવાળું ટેડી પછી આ બોલતો પોપટ તેથી ઘોડો એના પછી આ ટ્રેક્ટરથી બહુ મસ્ત આવશે મજબૂતમાં આવશે આની કિંમત તો લગભગ ખાસી બધી છે તો 250-300 છે અંદાજે કહું અને ટોલું હંગાત આવશે પેલું ફાઈબરનું નહીં આ તો બહુ મજબૂત આવે એમ છોકરું ઉપર બેહાન કરવાનો કોઈ થાય નહીં ને ટાઈમ ઓકે તો પછી કિંમત હું કમ્પ્લીટ જોઈને કહી દઉં હાલ તો અંદાજે જ કીધી હતી એટલે કે હું આ બીજો કલર એનો પછી આ ખંજરીવાળા ઘૂઘરા છે એના પછી પોપટ એક આ બીજું ટેડી બિયર એક આ સાદું જીસીબી 150 વાળો એક આ ખંજરી છે પછી આ રેડ કલરનો ડોગ આ લાવી દીધો છે વોકર તો હું દરેક વખત ત્રણ જ લાવું છું એક સાદું એક મીડિયમ અને એક હેવી બરાબર પણ ત્રણે સારા મોલેટ લાવું છું એવું નહીં કે તરત તૂટી જાય એવા એક 400 વાળું એક 600 વાળું ને એક 800 વાળું બરાબર અને એક આ રેડ કલરનું ટેડી બરાબર બીજો તો અમે બે વોકર જ છીએ તો આ પાર્સલમાં આટલી વસ્તુ નીકળી છે તો જે આપણે ચેક કરવાની કીધી હાલો પેલી ચેક કરીને જ બતાવી દઉં જેમ કે આપણે આ ડોગ મેં કીધું ને કે ગાડી મૂકવા માટે તો ઘણી ગાડીમાં તમે જોયું હશે મેં એ જોયું છે એટલા કહું છું ડોગ બેઠો બેઠો માથું હલાવી જાય આ હીરો ડોગ છે ચાલુ જ રાખો હલો કરણસિંહ કરણસિંહ તો આયા આજ રવિવાર છે બધા બોલો બાબુ મજા બસ A few moments later. તો સવારે પાર્સલ અનબોક્સ કરીને આપણે ગયા હતા ઘરે જમવા માટે અને જમીન આવી જાય છીએ અને આપણે કીધું હતું કે ચશ્મા આપણે ખાલી બહારથી બતાવ્યા હતા અંદરથી બતાવ્યા નહોતા તો જો એ લોકો આ સ્ટેન્ડ ઉપર કમ્પ્લીટ ગોઠવી દીધા છે
અને આટલી જાતના ચશ્મા આપણા જોડે હાજર છે. અને બીજું કે ચશ્મામાં કોઈ અલગ અલગ કિંમત નહીં. તમે ગમે તે ચશ્મા લેવો ને તો દરેક ચશ્માની કિંમત 100 રૂપિયા રાખેલી છે. બરાબર, જોઈ લો બધા મસ્ત મસ્ત ચશ્મા હે. અને વાયકણે બધાને પસંદ આવ્યા હે કે હારા બરાબર. તો બીજા અમુક છે પણ હું બોર્ડમાં બધા હમાતા હતા નહીં એટલે આટલા ખાલી હાલ લગાવ્યા છે. બીજું આપણે કાલ જે વસ્તુ લાવ્યા હતા તો બધી ગોઠવી દીધી છે. અને આ બધું જોઈ લો. આ નવી વસ્તુ આપણે ચેક કરવાની છે. કદાચ હમણાં આ જે પાર્સલ અનબોક્સ કરેલું પડ્યું હોય એમાં ટેલી કરવું હોય અને ટાઈમ મળે તો એકાદ બે વસ્તુ આપણે ચેક કરી લેવું. બરાબર. બીજું આપણે બોર્ડમાં બધી નવી વસ્તુઓ ગોઠવી દીધી હતી કમ્પ્લીટ. આ બધા ઘૂઘરા સેટ, આ ભાગમાં એકલા કિચન સેટ, નીચે પેલી ગાડીઓ ને એવું બધું, આ બાજુ એકલા બધા બ્લોક, આ બાજુ બધા ઘૂઘરા, પછી આ ઉપર એકલી ઢીંગલીઓ ને એવું બધું, બબલગન ને એવું. પછી જે પેપરવાળી વસ્તુ હોય ને આ ભાગમાં બધી પેપરવાળી વસ્તુ. પછી આ નેની પેલી કાર નરીવેશવાળી વિમાન ને એ બધું. અને નીચે પેલા ટર્બાન જીસીબી ને બધું સૌથી નીચે રાખીશું. બરાબર. તો આટલી વસ્તુ આપણે ગોઠવી દીધી છે અને બીજું ગોઠવવાની બાકી છે. તો જો આજે આપણને ટાઈમ મળશે તો એકાદ રમીકડું ચેક કરીશું ને પછી ડાયરેક્ટ ઘરે જઈને. ઓકે. અને આજ બાજુ જવાનું છે નોકરી ઉપર એટલે હું અહીંથી વહેલો જતો રહ્યો. નોકરી ના જવાનું હોય એટલે હવે મોડો જઉં છું ઘેર. તો દુકાન આપણે વધારી દીધી છે અને હવે હેડ્યો ઘેર. પણ ગીત ચાલુ વાપર્યું ને એટલે ઊભો રહ્યો ઘડી વાર. કઈ ગાડી અને રણસીભાઈ રીલ બનાવે છે જો લાઈવ ગીતમાં. હા હા એ હજે રણસી એ રણસી આમ તાકી ના હજે ઉતવાડું દોતવાડું એ હાડકી લે તને ખબર તો મારા વિડીયો બધાને હાડું યા પેલો હા એટલે યા એ તકાડજે લે અશ્વિન તકાડજે બાદ તકાડજે મારું વડો તને મારે નોકરી જવાનું છે એટલે હું નેકળો ગયા. જય માતા. એક આન્સર તો હું આવી ગયો ગમશે ને ગમશે કરન્સી આવ્યા નહીં. જીઓનો ફોન પહેલાં આવી ગયો એટલે હવે સ્ટાર્ટિંગ કરી મેં બ્લોગની અંદર આવી લેવાની એન્ટ્રી બતાવીશું. મારો પણ ઘેર જવાનો ટાઈમ થઈ ગયો. તો કરન્સી આવી ચાણ આવશે. કરન્સી ચાણ આવશે. ટેમ્પુ ચાણ આવશે. સરપ્રાઈઝ. હા તમે વસ્તુ જાણતી ના સરપ્રાઈઝ. પણ તમારું મોટું જે વસ્તુ કંટાળી ગયેલા ને મારે આવવું પડે. શું કેવું? કોઈ કંટાળતું નહીં ભાઈ. જે કંટાળતું હોય ને એ કમેન્ટ કરજો કે ભાઈ અમને આવા કંટાળો આવા કંટાળો નથી. અને હું મારું કોક કહી દો યાર. કમેન્ટો ભરાઈ જાય તમારું કે સારું ચલો હડો. બેની કોમેન્ટો બેને ખૂબ ગમે બેના વિશે. બસ કરણસિંહના બ્લોગિંગમાં હું ગમે ને મારે બ્લોગિંગમાં હું મારા બ્લોગમાં પણ કશું ગમતું નહીં. મને વિશ્વાસ કે હું બનાવતો નહીં ખાસ કરીને. તમારે કેવું થાય બોલો. મારી નહીં હોય તો આવો. આ મીટર લે આ જઈએ એ બે આ ચેડે ને હું આવી ગયો આમાં કા કરણી કરે ને હું આવ્યો મારું અનુભા જોડે. ટા બાઈક ચાલુ લ્યા જો ગઈડી દોશી જેવું બાઈક પણ સારું હ સાયલેન્ટ. ના માર ભાઈ દારૂડિયો નહીં એર્યો. આ ખાલી એસી મજા બધી બરોબર. બાકી સારું કોઈના પેટમાં નિયર પેશી નહીં નીકળે મને ખબર નહીં હોતા. છે કોઈ નક્કી ના કે માસ બટન વાપરતા હોય. હા આવું નહીં યાર. આ બ્લોગમાં કટ થઈ જાય. આવા શબ્દ નહીં વપરાતા. તો અરે હેડી મારે ક્લિયરિટી જો કદી આ ફોનની મસ્તી ઉકલા મસ્તી ગોલી બેટા મસ્તી નહીં. તો કેવું ગોલી તો તમે લાગો રજુભાઈ બોલો લે તો ખાલી આવજો મારા લાગજો એ આવજો હગા. જય માતાજી. જો વાઘ આવ્યો. વિડીયો બનાવે તારી વ્લોગ ચાલે એમાં હા સતી સાથે વ્લોગ નહીં વ્લોગર અંદર
પછી મીટર બ્લોગર પોજરામ પૂરો તો આપણે બ્લોગરનું કામકાજ બતાવું. હાય રે આપણો બ્લોગર ભાઈ 24 કલાક મારું કામકાજ એક જ વાર આવે. ન ઝૂમ કર્યું તમારું. ઉપર દેખાડો અમે ચોમાસામાં આમ ઊભું રહેવું પડે. અરે કોઈ નવાઈ કરો પગાર આલે એમ નહીં. જેમ કે જીવનો જોખમ તો પાછળ મશીનનો જીવ જોખમ અને આખી ડીપી હે અંદર ભાઈ અમારા બ્લોગર. એમાં ચોમાસું ચાલુ વરસાદ હોય ને તો હવે તો ફરજિયાત આપવું જ પડે. તો જોરથી બોલો ને હા તો ઘોઘડો ફાળો. એમ કહું ચોમાસામાં ગમે એટલો વરસાદ ચાલુ હોય ને તો આટલા તો ફરજિયાત આપવું જ પડે. શું કીધું? એ તો આપણે લીધું બધાને. ઉપર દેખાડ લાઈટ. હા તો ડીપી હે હમણાં હવે જોઈ છે ડીપી વાત કરો. પેલો હાઈ વોલ્ટેજ. તે ડીપીમાં હાઈ વોલ્ટેજ જ આવે. ડીપી હાઈ વોલ્ટેજ અમારે ઘેર આજ લાઈન આવે પણ અલગ ઢોકલાનું કનેક્શન આવે તમને જોઈશું. જો અમને બીક નહીં લાગે તો છોડાવવા જાઉં. બાકી અમારે હેડવો ઘેર થઈ ગયો ટાઈમ એટલે હવે આગળ બ્લોગ પછી કન્ટિન્યુ તો કરી દઉં હું એમ. તો અમારો બ્લોગ જોવામાં મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. આ બ્લોગ આપણે એન્ડ કરીએ છીએ. ચાલશે? જય માતાજી. ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે અને જય શ્રી રામ.